નમસ્કાર દર્શક મિત્રો, ફરી સ્વાગત છે તમારું અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશન. તો આજે આપણે જાણવાનું છે મિત્રો, મગફળીની જે ઓનલાઈન ખરીદી કરવામાં આવશે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તેમાં મગફળીની તમારે ઓનલાઈન અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી, તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને ખાતા દીઠ કેટલી મગફળી લેવામાં આવશે તેની સંપૂર્ણ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાની છે. તો તેમાં આપણે સૌપ્રથમ વાત કરીએ કે ઓનલાઈન અરજી ક્યારથી શરૂ થશે. તો રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાક માટે 2025-26ના વર્ષ માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતોને વેચવા માટે તેની નોંધણીની જે ઓનલાઈન પ્રક્રિયા છે તે 1/9/2025 થી 15/9/2025 સુધી એટલે કે 15 દિવસ માટે ખુલ્લી રાખવામાં આવશે. આ તારીખની અંદર રાજ્યના તમામ ખેડૂતો છે એ ફોર્મ ભરી શકશે અને આ યોજનાની અરજીમાં વહેલા તે પહેલાના ધોરણે અગ્રતાક્રમ આપવામાં આવશે. તેથી તમારે વહેલી ઓનલાઈન અરજી કરાવી લેવી. ત્યારબાદ જો આ તારીખ તમે ચૂકી જશો તો ત્યારબાદ તમારી ઓનલાઈન અરજી છે એ સ્વીકારવામાં આવશે નહીં. તો હવે જાણીએ કે આપણે આ ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાક માટે 2025-26ના વર્ષ માટેની ઓનલાઈન અરજી છે એ તમારે તમારા નજીકના ગ્રામ પંચાયત કચેરીમાં જઈને તમે વીસી કે વીએલઈ મારફત આ ઓનલાઈન અરજી કરી શકશો અને આ ઓનલાઈન અરજી છે એ તમારી ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરવામાં આવશે. પરંતુ જો ગયા વર્ષે તમે ઓનલાઈન અરજી કરાવેલી હશે તો તે જ રજિસ્ટર મોબાઈલ નંબર દ્વારા તમારી અરજી ફરીથી કરવામાં આવશે. આ અરજી કરતી વખતે અરજદારે તેમનું આધાર કાર્ડની સ્વચ્છ અને ચોખ્ખી દેખાય તેવી એક નકલ સાથે રાખવાની રહેશે. બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો તેમને બેંકની પાસબુકની નકલ પણ સાથે રાખવાની રહેશે અને જો બેંકની પાસબુક તમને ન મળતી હોય તો તમે તેના બદલામાં કેન્સલ ચેક પણ તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ તમારે તાજા અને ફ્રેશ 7/12 ઉતારા સાથે રાખવાના રહેશે અને ગામ નમૂના નંબર 12માં જો તમારે 2025-26ના વર્ષમાં મગફળીનું વાવેતર બતાવતું હોય તેમાં તો તમારે પાણીપત્રકની જરૂરિયાત નથી અને જો તમારે ત્યાં મગફળીનું વાવેતર બતાવતું ના હોય તો તમારે તલાટી કમ મંત્રી પાસેથી પાણીપત્રક કઢાવવાનું રહેશે. ત્યારબાદ તમારે એક મોબાઈલ સાથે લઈ જવાનો રહેશે જેમાં ઓટીપી દ્વારા તમારું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. પરંતુ નવા નિયમ અનુસાર જો આધાર ઓટીપીથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે તો તમારે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર નાખેલો છે તે મોબાઈલ સાથે લઈ જવો ફરજિયાત રહેશે. ખરીફ પાકમાં મગફળીની વાત કરીએ તો 7,263 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આ વર્ષ માટે નક્કી કરેલા છે એટલે કે 1,452 રૂપિયા એક મણનો ભાવ આ વર્ષ માટે નક્કી કરવામાં આવેલ છે. સોયાબીનની વાત કરવામાં આવે તો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5,328 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે, જેનો મણની વાત કરીએ તો રૂપિયા 1,185 પ્રતિ મણનો ભાવ નક્કી કરવામાં આવેલ છે. તે જ રીતે મગની વાત કરવામાં આવે તો રૂપિયા 8,768 પ્રતિ ક્વિન્ટલ આ વર્ષ માટે નક્કી કરવામાં આવે છે, જ્યારે મણનો ભાવ 1,753 રૂપિયા છે. એ જ રીતે આપણે જો અડદની વાત કરીએ તો 7,800 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલ છે, જ્યારે 1,560 રૂપિયા 20 કિલોનો ભાવ આ વર્ષ માટે નક્કી કરવામાં આવેલ છે. તો હવે આપણે જાણીએ કે મગફળીનો કેટલો જથ્થો ખરીદવામાં આવશે. તો રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાક માટે 2025-26ના વર્ષ માટે જે ઓનલાઈન અરજી કરવાની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ એટલે કે 15 તારીખ પછી જે નોંધણી પ્રક્રિયા પૂરી થઈ જશે ત્યારબાદ સરકારશ્રી દ્વારા અરજીઓ એકઠી કરવામાં આવશે અને ત્યારબાદ તેનો સર્વે કરી જણાવવામાં આવશે કે કેટલી ઓનલાઈન અરજી થયેલી છે. તેના આધારે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવશે કે એક ખાતા દીઠ એટલે કે જમીન દીઠ કેટલી મગફળી છે લેવી. એટલે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી
કે ખાતા દીઠ 50 મણ લેવામાં આવશે, 100 મણ લેવામાં આવશે કે 200 મણ, એવી ચોક્કસ કોઈ સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ નથી.